હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. તો વાત ચાલુ છે આપણે ભારતના ઇતિહાસ વિશેની, બરાબર? ભારતના ઇતિહાસની આપણે વાત કરતા હતા, જેમાં થોડી ઘણી આપણે ચર્ચા કરી ગયા હતા કે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની કઈ રીતે ભારતમાં આવે છે અને આવીને કઈ રીતે અલગ અલગ નાના જે ભારતના ક્ષેત્રીય રાજાઓ છે એને કઈ રીતે દૂર કરી નાખે છે અને કઈ રીતે ભારતમાં પોતાનો ઝંડો ફેરકાવી નાખે છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન શરૂ કરી નાખે છે. તો આવી કઈક વાતો આપણે કરતા હતા. એમાં આજે આપણે જે ચર્ચા કરવાની છે એ છે શીખ સામ્રાજ્ય વિશે. કઈ રીતે કંપની ભારતમાં આવે છે અને ભારતમાં આવીને શીખ સામ્રાજ્યને હટાવી નાખે છે, તો એની થોડી ઘણી ચર્ચા કરવાની છે. એ પહેલા આપણે વાત કરીએ શીખ સામ્રાજ્ય કઈ રીતે વિકાસ પામે છે, શું હોય છે શીખ સામ્રાજ્ય, કઈ રીતે એનો ઉદ્ભવ થયો હોય છે, એની થોડી ઘણી ચર્ચા કરી લઈએ. વધારે ડીપમાં નહીં જતા તમને ડાયરેક્ટ હું 1780 પાસે લઈ જાઉં. 1780 નો એવો સમયગાળો છે જ્યારે પંજાબની આસપાસ જે આ શીખ સામ્રાજ્ય કહીએ છીએ આપણે, ત્યાં 12 જેટલી મિસલ હોય છે. અને આ 12 મિસલોમાં સૌથી શક્તિશાળી મિસલ કઈ હોય છે? શુકરચકિયા મિસલ. યસ, આ શુકરચકિયા મિસલ છે એ સમયે સૌથી શક્તિશાળી મિસલ છે. હવે મિસલ એટલે શું એની એક વાત કરી દઉં. મિસલ એટલે બીજું કંઈ જ નહીં, એ સમયે જે પ્રદેશ છે, જે નાના મોટા રજવાડા છે, એને ત્યાં મિસલ તરીકે ઓળખવામાં આવે છે. અને આવી જ મિસલમાં સૌથી શક્તિશાળી છે શુકરચકિયા મિસલ. અને આ જ શુકરચકિયા મિસલમાં 1780 માં એક વ્યક્તિનો જન્મ થાય છે અને એ હોય છે રાજા રણજીતસિંહ. રાજા રણજીતસિંહ શુકરચકિયાના રાજા બને છે અને 1799 આવતા લગભગ આસપાસના ઘણા બધા વિસ્તારો જીતી લે છે. 1799 તમે વિચારી શકો છો મિત્રો કે 1780 થી 99 એટલે 19-20 વર્ષની આ વ્યક્તિની ઉંમર છે અને 1799 આવતા આસપાસ ઘણા બધા પ્રદેશો જીતી લે છે. અને આ પ્રદેશોમાંથી જ લાહોર જીતીને લાહોરને શું બનાવે છે? લાહોરને 1799 માં પોતાની રાજધાની બનાવી નાખે છે. તમે વિચારો મિત્રો, આ રણજીતસિંહ રાજા જે હોય છે એમનો વિસ્તાર એક સમય વધતા એટલો પહોંચી જાય છે. પેશાવર, આ સિવાય કાશ્મીર, આ સિવાય મુલતાન, પંજાબનો આખો વિસ્તાર લગભગ રાજા રણજીતસિંહના અંડરમાં આવતો હોય છે. તો 1799 માં લાહોરમાં એની રાજધાની બનાવી નાખે છે અને સાથે ને સાથે પોતાની આર્મીને ખૂબ જ સ્ટ્રોંગ બનાવતા જાય છે. વિસ્તાર જેમ જેમ વધતો જશે એમ એમ વ્યક્તિની આર્મી વધતી જશે. અને આ વિસ્તાર, આ જે રાજ્ય છે, સામ્રાજ્ય છે રાજા રણજીતસિંહનું, એની જે આર્મી હોય છે એ સમય એશિયાની બીજા નંબરની સૌથી મોટી આર્મી હોય છે. યસ, તો તમે વિચારી શકો છો કે શીખ સામ્રાજ્ય એ સમયે કેટલું વિકાસ પામેલું છે, કેટલું વિસ્તૃત સ્વરૂપ ધરાવે છે કે બીજા નંબરની આખા એશિયાની સૌથી મોટી આર્મી રાજા રણજીતસિંહ પાસે છે. તો આવી કન્ડિશનમાં ઓબ્વિયસ વસ્તુ છે, સ્વાભાવિક રીતે કે આસપાસના જે પડોશી રાજાઓ છે એને શીખ સામ્રાજ્યથી એક ભય સતાવતો રહેશે. અને આવો જ ભય એ સમયના ઈરાનના રાજા જમાન શાહને સતાવતો હોય છે. એને બીક જ હોય છે કે કદાચ ક્યારેક રણજીતસિંહ રાજા એના ઉપર હુમલો કરી દેશે ઈરાન ઉપર અને કદાચ એને જીતી લેશે. અને એટલે જ આ ભયથી નિવારણ પામવા, રાજા રણજીતસિંહનો ડર દૂર કરવા જમાન શાહ પોતે જ રણજીતસિંહ ઉપર હુમલો કરી એને હરાવવા ઈચ્છતા હોય છે. એક સમય એવો આવે છે કે જમાન શાહ પોતાના 25,000 સૈનિકો રણજીતસિંહ ઉપર હુમલો કરવા મોકલી આપે છે અને બંને વચ્ચે યુદ્ધ થાય છે. રાજા રણજીતસિંહ એને લાહોર સુધી આ 25,000 સૈનિકોને આવવા દે છે અને પછી એ ચારે તરફથી એને ઘેરીને આ 25,000 સૈનિકોને મારે છે. એનું મૃત્યુ લગભગ સૈનિકોનું મૃત્યુ નીપજી જાય છે અને જમાન શાહની બહુ મોટા પ્રમાણમાં હાર થાય છે. આ સૈનિકો પોતાની સાથે જે તોપ લાવેલા હોય છે એ ચિનાબ નદીમાં પડી ગઈ હોય છે અને આ જ તોપને બહાર કઢાવીને રાજા રણજીતસિંહ ઈરાનના રાજાને પાછી આપી દે છે કે ભાઈ આ રાખ તારી પાસે. તો આ બી એક અગત્યનો ક્વેશ્ચન છે કે ભાઈ રાજા રણજીતસિંહ કયા શાસકની તોપ ચિનાબ નદીમાંથી બહાર કઢાવે છે? તો રાજા જમાન શાહની તોપ બહાર કઢાવે છે. પછી પાછળથી તો ઈરાનના રાજા, એના વંશજ જે જમાન શાહના શાહ સુજા આવે છે, આ તે એમની સાથે રણજીતસિંહના સારા સંબંધ વિકસી જાય છે. તો ત્યાંથી પણ એક પ્રશ્ન નીકળે છે, જે આ ઈરાનનો જે બીજો રાજા આવે છે શાહ સુજા, એની પાસેથી રણજીતસિંહ કોહિનૂર હીરો પરત લાવેલા હોય છે. તો આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે કે કયા ભારતીય શાસક ઈરાનમાંથી કોહિનૂર હીરો પરત લાવેલા છે? તો રણજીતસિંહ. રણજીતસિંહ કયા ઈરાનના શાસક પાસેથી કોહિનૂર હીરો પરત લાવ્યા? તો શાહ સુજા પાસેથી. તો આ બે ક્વેશ્ચન અહીંયા ઈરાનના મારફતે આપણે નીકળી જાય. આ સિવાય હું તમને જેમ વાત કરું છું એમ જ કે ભાઈ રણજીતસિંહ શીખ સામ્રાજ્ય એ સમય પુષ્કળ મોટી સેના ધરાવે છે. તો પડોશીઓ ડરશે તો ભારતના અંગ્રેજો પણ એનાથી આટલી મોટે પ્રમાણમાં ભય ધરાવતા હોય છે. અને આ જ બીક, આ જ ભયના લીધે 1809 માં જે ગવર્નર જનરલ મિન્ટો હોય છે એ સામે ચાલીને રણજીતસિંહ પાસે આવે છે અને એમની સાથે એક સંધિ કરે છે જેનું નામ હોય છે અમૃતસરની સંધિ.
તો 1809 માં અમૃતસરની સંધિ થાય છે રાજા રણજીતસિંહ સાથે. તો આ એક અગત્યનો ક્વેશ્ચન છે કે ભાઈ 1809 માં અમૃતસરની સંધિ કયા બે વ્યક્તિ વચ્ચે થઈ? મિન્ટો અને રાજા રણજીતસિંહ સાથે. તો અમૃતસરની સંધિમાં અગત્યની બાબત તો ખાલી એટલી જ હતી કે અંગ્રેજો છે એ શીખ સામ્રાજ્યની સીમાથી દૂર રહેશે અને શીખ લોકો જે રાજા રણજીતસિંહ છે એ અંગ્રેજોની સીમાથી દૂર રહેશે અને એકબીજાની સીમા જે રાજ્ય સીમા છે એની માન જાળવવાની વાત અહીંયા કરેલી હતી. તો અમૃતસરની સંધિ ખાસ મોટે ભાગે તો આ જ હતી અને કેમ એનું મેં બી કારણ તમને સમજાવી દીધું કે અંગ્રેજો છે એ શીખ સામ્રાજ્યથી ત્યારે ખાસો એવો ભય ધરાવતા હતા. તો અગત્યની બાબતો આવી હતી અને આની સાથે ને સાથે જો એકાદા ફેક્ચ્યુઅલ ડેટા તમને કહું, એક અગત્યનો ક્વેશ્ચન કહું કે એક ફ્રેન્ચ એક પ્રવાસી ફ્રાન્સ પ્રવાસી એક અહીંયા આવેલો હોય છે ભારતમાં, જેનું નામ હોય છે વિક્ટર જેકમા. આ વિક્ટર જેકમા છે એ રણજીતસિંહને નેપોલિયનની ઉપાધિ આપે છે. અહીંયા આવીને કહે છે રાજા રણજીતસિંહ નેપોલિયન જેવા રાજા છે. તો આ એક અગત્યનો ક્વેશ્ચન છે કેમ કે મોટે ભાગે જો ક્વેશ્ચન આવે કે ભાઈ કયો ફ્રાન્સ પ્રવાસી રાજા રણજીતસિંહને નેપોલિયનની ઉપાધિ આપે છે? તો વિક્ટર જેકમા. બીજી રીતે જો ક્વેશ્ચન આવે કે વિક્ટર જેકમા કયા રાજાને નેપોલિયનની ઉપાધિ આપે છે? તો આવશે રાજા રણજીતસિંહ. મોટા ભાગે લોકો સમુદ્રગુપ્તને જવાબ તરીકે ટીક કરી આવશે, પરંતુ આ એક ક્વેશ્ચન અગત્યનો છે જેમાં ભૂલ થવાની સંભાવના છે. આનાથી આગળ વાત કરું તો આટલું જો વિકાસ પામેલું આટલું સ્ટ્રોંગ એવું સામ્રાજ્ય હતું શીખ સામ્રાજ્ય, તો કઈ રીતે એનો પતન થઈ ગયું? કઈ રીતે અંગ્રેજ સરકારમાં ભળી ગયું? તો 1839 સુધી જ્યાં સુધી રાજા રણજીતસિંહ શાસક તરીકે હતા ત્યાં સુધી શીખ સામ્રાજ્ય એકદમ સ્ટ્રોંગ હતું. પરંતુ 1839 માં જેવું રાજા રણજીતસિંહનું મૃત્યુ થાય છે એવા 4 નાના નાના રાજાઓ અસ્તિત્વમાં આવી જાય છે પંજાબમાં, જેમના નામ કંઈક આ મુજબ હોય છે: દિલીપસિંહ, નૈનીસિંહ, ખડકસિંહ અને સુરસિંહ. તો આવા 4 રાજાઓ અસ્તિત્વમાં આવી જાય છે અને ધીમે ધીમે પંજાબ પતનની દિશામાં ગતિ કરવા લાગે છે. હવે થાય છે એવું કે 1844-46 ના સમયગાળામાં ગવર્નર જનરલ હોય છે અંગ્રેજોનો હાર્ડિંજ. હાર્ડિંજ છે એ શીખ વિરુદ્ધ એલફેલ બોલવાની શરૂઆત કરે છે અને ખરાબ ભાષણો આપવાની શરૂઆત કરી દે છે. હવે શીખ સમુદાય આને સહન નથી કરી શકતો અને થાય છે એવું કે જે શીખ શાસક જે દિલીપસિંહ હોય છે એ અંગ્રેજો ઉપર હુમલો કરી નાખે છે અને આ જ દિલીપસિંહ અને અંગ્રેજો વચ્ચેનો જે યુદ્ધ છે એને ઓળખાય છે પ્રથમ શીખ વિગ્રહ તરીકે, જે અંદાજે 1844 થી 45 ની આસપાસ થયો હોય છે. અને આ જ શીખ વિગ્રહની અંદર દિલીપસિંહનો સારો એવો પરાજય થાય છે, એમને સારો એવો ફટકો પડે છે અને એમની સાથે અંગ્રેજો ભેરોવાલની સંધિ કરે છે. તો આ પણ એક અગત્યનો ક્વેશ્ચન છે કે પ્રથમ શીખ વિગ્રહ ક્યારે થાય છે? 1844-45 ની આસપાસ. કોની વચ્ચે થાય છે? દિલીપસિંહ અને અંગ્રેજ ગવર્નર જનરલ હાર્ડિંજ વચ્ચે થાય છે અને અંતે કઈ સંધિ કરવામાં આવે છે? ભેરોવાલની સંધિ કરવામાં આવે છે. ત્યારબાદ તરત ને તરત ગવર્નર જનરલ તરીકે આવેલા હોય છે ડેલહાઉસી. હવે ડેલહાઉસી એક એવો વ્યક્તિ છે જે ભારતમાં આવ્યો હોય છે એક જ સ્વપ્ન સાથે કે ભારતમાં અંગ્રેજ સામ્રાજ્યનો પુષ્કળ પ્રમાણમાં વિકાસ કરવો, પુષ્કળ પ્રમાણમાં ફેલાવો કરવો. અને એના માટે ડેલહાઉસી શું લઈને આવેલો હોય છે? ખાલસા નીતિ લઈને આવેલો હોય છે. ખાલસા નીતિ શું છે એની આપણે અગત્યની હમણાં ચર્ચા કરીશું નેક્સ્ટ લેક્ચરમાં, પરંતુ આ જ ખાલસા નીતિ હેઠળ ડેલહાઉસી પંજાબને ખાલસા કરે છે યુદ્ધ દ્વારા. એક સૌથી અગત્યનો ક્વેશ્ચન કે ભાઈ કયા સામ્રાજ્યને ડેલહાઉસી યુદ્ધ દ્વારા ખાલસા કરે છે? તો પંજાબ. અને બીજું એક આવશે પેંગુ બર્મા. બરાબર. તો આ એક અગત્યનો ક્વેશ્ચન છે. કયા સામ્રાજ્યને કુશાસનના બહાના હેઠળ ખાલસા કરે છે ડેલહાઉસી? તો શું આવશે? તો આવશે અવધ. આ સિવાય કયું પ્રથમ સામ્રાજ્ય છે જેને ખાલસા કરે છે ડેલહાઉસી? તો આવશે સતારા. તો આવા અલગ અલગ સામ્રાજ્યોના ખાલસા અંગેના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આ જ ડેલહાઉસી એને પંજાબ જીતવું હોય છે, પંજાબને અંગ્રેજ સરકારમાં ભેળવવું હોય છે. એટલે યેન કેન પ્રકારે એ સમય ડેલહાઉસી બ્રિટિશ સામ્રાજ્યમાં, બ્રિટિશ સંસદમાં એવો સંદેશો મોકલાવે છે કે ભાઈ શીખ લોકો અમારી સાથે યુદ્ધ કરવા માંગે છે અને અમે આ યુદ્ધનો જવાબ આપીશું. એવું કોઈ જ રીઝન હોતું નથી કે બંને વચ્ચે યુદ્ધ થાય, પરંતુ ડેલહાઉસી જાણી જોઈને શીખ ઉપર યુદ્ધ થોપી બેસાડે છે અને થાય છે બીજો શીખ વિગ્રહ 1847-48 ની આસપાસ. અને આ જ બીજા શીખ વિગ્રહના અંતે ડેલહાઉસી લગભગ પંજાબને ખાલસા કરી નાખે છે અને અંગ્રેજ સરકારમાં ભેળવી દે છે અને પંજાબ અને શીખ સામ્રાજ્યનું આ રીતે પતન થઈ જાય છે. તો મિત્રો, શીખ સામ્રાજ્ય વિશે આપણે આટલી ચર્ચા કરી ગયા.
રાજા રણજીતસિંહ થી લઈને આપણે જોઈ ગયા કે દિલીપસિંહ આવે છે અને પાછળ જતા જતા આખું સામ્રાજ્ય કઈ રીતે અંગ્રેજ સરકારમાં પડી જાય છે. ઓવરઓલ આપણે અગત્યના મુદ્દાઓની બી ચર્ચા કરી ગયા, અગત્યના પ્રશ્નોની બી ચર્ચા કરી ગયા. ફરીથી એકવાર તમને અગત્યના પ્રશ્નો હું જણાવી દઉં. તો અહીંયા સૌપ્રથમ એક પ્રશ્ન આવે કે ભાઈ રાજા રણજીતસિંહ કયા મિસલના રાજા હતા? તો સુકરચક્યાના રાજા હતા. રાજા રણજીતસિંહનો 1780 માં જન્મ થાય છે અને આ જ રાજા રણજીતસિંહનું જે સામ્રાજ્ય છે એની રાજધાની કઈ હતી? તો લાહોર એની રાજધાની હતી. બીજા નંબરની સૌથી મોટી સેના છે અને કયા ઈરાનના રાજાની તોપ ચિનાબ નદીમાંથી કાઢીને રાજા રણજીતસિંહ પરત કરે છે? તો ઈરાનના રાજા જમાન શાહની. બીજો ક્વેશ્ચન કે ભાઈ કયા ઈરાનના રાજા પાસેથી રણજીતસિંહ કોહિનૂર પરત લઈને આવે છે? શાહ સુજા પાસેથી. એનાથી આગળ જઈએ તો અમૃતસરની સંધિ કોની વચ્ચે થાય છે? મિન્ટો અને રણજીતસિંહ વચ્ચે. કઈ સાલમાં થાય છે? તો 1809 માં થાય છે. એનાથી આગળ જઈએ ફ્રાન્સ પ્રવાસી વિક્ટર જેકમાં કયા રાજાને નેપોલિયનની ઉપાધિ આપે છે? તો રાજા રણજીતસિંહ. એનાથી આગળ જઈએ રાજા રણજીતસિંહના મૃત્યુ બાદ કયા શાસકો અસ્તિત્વમાં આવે છે? તો દિલીપસિંહ, નૈનીસિંહ, ખડકસિંહ અને સુરસિંહ. પ્રથમ શીખ વિગ્રહ થાય છે કોની વચ્ચે થાય છે? દિલીપ અને ગવર્નર જનરલ હાર્ડિંજ વચ્ચે થાય છે. બીજો શીખ વિગ્રહ પંજાબ અને ડેલહાઉસી વચ્ચે થાય છે અને ડેલહાઉસી આ બીજા શીખ વિગ્રહની અંતે જ પંજાબને યુદ્ધ દ્વારા ખાલસા કરી નાખે છે અને અંગ્રેજ સરકારમાં ભેળવી દે છે. આ રીતે શીખ સામ્રાજ્યનું પતન થાય છે. તો મિત્રો શીખ સામ્રાજ્ય માટે આટલી વસ્તુ ખૂબ જ અગત્યની હતી જેને તમારે નોટિસ કરવી પડશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક સામ્રાજ્ય સાથે. ત્યાં સુધી અમારા લેક્ચર ગમતા હોય તો લાઈક કરતા રહ્યો, કોમેન્ટ તમારા સજેશન કરતા રહ્યો અને શેર કરતા રહ્યો અને અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.